a roll and pen a rhyme. Let's change our lives. Yes, it's our time. Act a role and pen a rhyme. Let's change our lives. Yes, it's our time. It's our time. It's our time. It's our time. Our time to learn English. Our chance to get ahead. Our time to learn English. Our chance to get ahead. Our chance to get ahead. Our chance to get ahead. હેલો ચિલ્ડ્રન, હાઉ આર યુ? તમે બધા મજામાં હશો, કારણ કે તમે તો ખૂબ નસીબદાર છો કે વર્ચ્યુઅલ ક્લાસરૂમના માધ્યમથી તમે અંગ્રેજી શીખી રહ્યા છો. તમે ચાલુ દિવસોમાં તો ક્લાસરૂમમાં રાઇમ્સ ગાતા હશો, સ્ટોરી સાંભળતા હશો, કાં તો સ્ટોરી કહેતા હશો, કેટલાક ચિત્રોના ડિસ્ક્રિપ્શન કહેતા હશો કે સાંભળતા હશો, અને આવી પ્રવૃત્તિઓ દ્વારા તમે અંગ્રેજી શીખતા હશો. અને મને ખાતરી છે કે અંગ્રેજી શીખવાની મજા તમને આવતી જ હશે. આજે પણ હું તમારી સમક્ષ કેટલીક પ્રવૃત્તિઓ લઈને આવી છું, અને આજે આપણે આપણી આ જે ટેક્સ્ટબુક છે એના યુનિટ 1ની એક્ટિવિટી નંબર 8 કરવા જઈ રહ્યા છે. આ એક્ટિવિટી કરતા પહેલા આપણે બીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવાની છે. આ પ્રવૃત્તિઓ આપણે એટલા માટે કરવાના છીએ કે જે ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ આપી છે એના માટે આપણે થોડા તૈયાર થઈ જઈએ. તો ચાલો, આર યુ ઓલ રેડી? ચાલો ખૂબ મજા કરતા કરતા અંગ્રેજી ભણીએ. સ્ક્રીન ઉપર તમે એક ચિત્ર જોઈ રહ્યા છો. કુડ યુ પ્લીઝ ટેલ મી વોટ આર ધીઝ ચિલ્ડ્રન ડુઈંગ? જુઓ, એ લોકો કોઈ ગેમ રમી રહ્યા છે. દે આર પ્લેઇંગ અ ગેમ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, તમે અત્યારે શું કરી રહ્યા છો? તમે બધા કહેશો કે અમે તો અંગ્રેજી શીખી રહ્યા છો. નાવ યુ આર લર્નિંગ ઇંગ્લિશ. તમે બધા અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો. હવે એક બીજું ચિત્ર જોઈએ. આ એક ક્લાસરૂમનું ચિત્ર છે. તમે જોશો કે એમાં કેટલાક વિદ્યાર્થીઓ છે, તમારા જેવા જ કેટલાક સ્ટુડન્ટ્સ કે જેઓ અંગ્રેજી શીખી રહ્યા છે. પણ આ આજની વાત નથી, આ તો ગઈકાલની વાત હતી. તમે પણ ગઈકાલે અંગ્રેજી શીખ્યા હતા ને? તમને હું એમ પૂછું કે તમે ગઈકાલે અંગ્રેજીમાં શું શીખ્યા હતા, તો તમે કહો કે તમે અંગ્રેજીમાં રાઇમ શીખ્યા હતા કે કોઈ સ્ટોરી શીખ્યા હતા. એટલે એ યસ્ટરડેની વાત હતી, એટલે કે ગઈકાલની વાત હતી. ચિત્ર નંબર 1માં વિદ્યાર્થીઓ કંઈક કરી રહ્યા છે અત્યારે. નાઉ ધે આર ડુઈંગ સમથિંગ. ચિત્ર નંબર 2માં વિદ્યાર્થીઓએ ગઈકાલે કંઈક કર્યું હતું. તમે 1 મિનિટનો સમય લઈને તમારા બાજુમાં બેઠેલા તમારા મિત્રને કહેશો કે તમે અત્યારે શું કરી રહ્યા છો. મને ખબર છે તમારો જવાબ એક જ હશે કે તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો. પણ હું જો તમને એમ કહું કે તમારી બાજુવાળા મિત્રને તમે એમ કહો કે તમે ગઈકાલે શું શું કર્યું હતું, તો તમારી પાસે એક લાંબી યાદી તૈયાર થઈ જ ગઈ હશે. તો મિત્રો, ટૂંકા જ સમયમાં ચાલો જલ્દી તમારી બાજુવાળા મિત્રને કહી દો કે ગઈકાલે તમે શું શું કર્યું હતું. જેટલા શબ્દો અંગ્રેજીમાં આવડે એટલા શબ્દો અંગ્રેજીમાં બોલો, જેટલું ગુજરાતીમાં આવડે એટલું ગુજરાતીમાં બોલો. ગુજરાતી અને અંગ્રેજીને મિક્સ કરીને જ આપણે અંગ્રેજી શીખતા થવાના છીએ. તો કરી લીધી તમે વાત? વેરી ગુડ. ચાલો હવે બીજા ચિત્રો જોઈએ. નાવ. નાવને પ્રેઝન્ટ કરતું એક ચિત્ર હું તમારી સમક્ષ મૂકું છું. જુઓ જોઈએ, તમારા જેવા જ બાળકો છે ને? શું કરી રહ્યા છે? એ બધા રમી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન.
તમને પણ આવી રમવાની મજા આવે છે ને? તમે જ્યારે જ્યારે રમો છો ત્યારે ત્યારે મજા કરો જ છો. હવે યસ્ટરડેને પ્રેઝન્ટ કરતું એક ચિત્ર જોઈએ. જુઓ જોઈએ, આ બાળકો રમી રહ્યા હતા. એ 3 બાળકોમાંની જ એક છોકરી જેનું નામ છે ચિંકી. એ ચિંકી ગઈકાલે એના ઘરે શું રમતી હતી? વિડીયો ગેમ રમતી હતી. ચિંકી પ્લેડ વિડીયો ગેમ યસ્ટરડે. ઓહો, આ ચિંકીનું સાચું નામ જાણો છો? આ ચિંકીનું સાચું નામ તો હતું એલિસ. એલિસ પ્લેડ વિડીયો ગેમ યસ્ટરડે. તો હવે ખબર પડી ગઈ ને કે નાવ અને યસ્ટરડેમાં શું તફાવત છે? નાવ એટલે હું અત્યારે જે કંઈ પણ કરી રહી છું, જેમ કે હું તમને અંગ્રેજી શીખવી રહી છું. તમે અંગ્રેજી શીખી રહ્યા છો, પણ ગઈકાલે હું રસોડામાં કંઈક બનાવી રહી હતી. હું મારી નોટ્સ લખતી હતી. તમે તમારું હોમવર્ક કર્યું હતું. આ ફેર છે નાવ અને યસ્ટરડેમાં. સ્ક્રીન ઉપર રેડ કલરથી જે 2 શબ્દો લખેલા છે એને હવે ધ્યાનથી જોઈએ. જો, પ્લેઇંગ. તમને એનો અર્થ ખબર જ છે. અહીંયા લખ્યું છે પ્લેડ. આમાં જે એક્શન સૂચવતો શબ્દ છે એ મૂળ શબ્દ કયો છે? પ્લે. પરંતુ જ્યારે આપણે નાવની વાત કરીએ છીએ ત્યારે એની પાછળ આઈએનજી લગાવ્યું છે. અને જ્યારે આપણે યસ્ટરડેના સંદર્ભમાં આ ક્રિયાની વાત કરીએ છીએ ત્યારે એની પાછળ આપણે ઈડી લગાવ્યું. એટલે થઈ ગયું આપણું વાક્ય યસ્ટરડે વાળું. એટલે ભૂતકાળમાં મારે જે કંઈ પણ કહેવું હોય એના માટે જે ક્રિયાસૂચક શબ્દ છે એને હું ભૂતકાળનો પ્રત્યય લગાડું છું. અહીંયા લાગ્યું છે પ્લેડ, PLAYED. થોડા બીજા ચિત્ર જોઈએ. જુઓ, આ બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. સ્લીપરી આપી રહી છે. સ્લીપરીમાં એક બોય સ્લીપરી કરી રહ્યો છે. 3 જણા રમી રહ્યા છે. તમે પણ આવું રમતા હશો. આ 3 ભાઈબંધો દરરોજ આ ગાર્ડનમાં જાય છે અને દરરોજ એ લોકો આ સ્લીપરી સાથે રમે છે. ધ ચિલ્ડ્રન એન્જોય ઇન ધી ગાર્ડન એવરી ડે. દરરોજ એમ કરે છે. અહીંયા જે ક્રિયાસૂચક શબ્દ છે એ કયો છે? એન્જોય. હવે ગઈકાલે પણ એ લોકો ત્યાં ગયા હતા. ગઈકાલે એ લોકો ત્યાં જઈને મજા કરતા હતા એવું મારે જો કહેવું હોય તો હું એવું કહું કે ધ ચિલ્ડ્રન એન્જોયડ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. જુઓ, અહીંયા છે એન્જોય અને અહીંયા છે એન્જોયડ. ક્રિયાદર્શક શબ્દ એન્જોય, પાછળ લાગ્યું ઈડી, એટલે બની ગયું આપણું યસ્ટરડેનું વિધાન. તો આ થયો નાવ, એવરીડે અને યસ્ટરડે વચ્ચેનો તફાવત. તમે આગલા ક્લાસમાં એક એક્ટિવિટી ભણ્યા હતા જેમાં ભીમને લગતી એક સ્ટોરી હતી. ભીમે અવિયલ નામની વાનગી બનાવી હતી. આ વાનગી અત્યારે બનાવતો તો ના, એણે તો એ વાનગી પહેલા બનાવી હતી. એટલે તમે એ જે સ્ટોરી છે એનું અંગ્રેજી વાંચશો તો એમાં પણ તમને ખબર પડે કે એમાં યસ્ટરડે કે બહુ વખત પહેલા આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરી હોય એને લગતા શબ્દો હતા. એડેડ, પોર્ડ, આવા બધા શબ્દો હતા. આ શબ્દો સૂચવે છે કે જે અંગ્રેજી લખાયું છે, જે ટેક્સ્ટ લખાઈ છે એમાં અત્યારની વાત નથી, પરંતુ ભૂતકાળની, બહુ વખત પહેલાની વાત કરવામાં આવી છે. તો આપણે આજે જે એક્ટિવિટી નંબર 8 કરવા જઈ રહ્યા છે એમાં પણ આવા કેટલાક ક્રિયાસૂચક શબ્દો છે જે આપણે જોવાના છીએ. નાવ સાથે જોડાયેલા એક્શન વર્ડ્સ અને યસ્ટરડે સાથે જોડાયેલા એક્શન વર્ડ્સ બંનેની બરાબર માહિતી તમને મળી ગઈ છે. તો હવે આપણે ટેક્સ્ટ બુકમાં જઈશું ને. ચાલો, ખોલો તમારું પેજ નંબર 12 કે જેની પર આપેલી છે એક્ટિવિટી નંબર 8. સૌ પ્રથમ આપણે એક્ટિવિટી નંબર 8A કરીશું કે જેમાં એક નાનકડી સ્ટોરી આપેલી છે. સ્ટોરી સાંભળવાની તો તમને મજા આવે જ છે, પણ હવે સ્ટોરીની સાથે સાથે આપણે એ સ્ટોરીમાં જે કોઈ એક્શન વર્ડ્સ આપેલા છે એના તરફ ધ્યાન આપીને આપણે આ સ્ટોરીને વાંચવાની છે. તો ચાલો આ સ્ટોરી વાંચીએ. A sparrow and a parrot were good friends. Every day they talked with each other. But the parrot lived in a cage
in Parul's house. The sparrow lived in a tree. Parul gave the parrot good food. The sparrow worked for food. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. The sparrow said no. She was very happy outside the cage. The parrot also wanted to come out of the cage. So the sparrow helped him to open the cage. Both the friends flew away in the open sky. પેજ નંબર 12 પર આપેલી આ નાની વાર્તા એક નાનો પેરેગ્રાફ છે. આ તો બહુ સિમ્પલ વાર્તા છે, પરંતુ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે તો આ વાર્તાના જે બે કેરેક્ટર છે, પેરટ અને સ્પેરો, આ બંનેને કરેલી એક્શન્સ, આ બંને કરેલી ક્રિયાઓ દર્શાવતા શબ્દો, એક્શન વર્ડ્સ, એની પર ભાર આપવાનો છે. આખી જ વાર્તાને ફરી એકવાર આપણે પિક્ચર સાથે જોઈએ. સ્ક્રીન ઉપર તમે કેટલાક ચિત્રો જોશો, એની સાથે એક વાક્ય આવશે. વાક્યોની સાથે સાથે તમે જ્યારે આ પેરેગ્રાફને જોશો ત્યારે આખા પેરેગ્રાફનો અર્થ પણ ક્લિયર થઈ જશે અને જે ક્રિયાઓ દર્શાવતા જે શબ્દો આવે છે એ શબ્દોના અર્થ પણ તમે શીખી જ જશો. સ્ક્રીન ઉપર તમે બે ફ્રેન્ડ્સને જોઈ રહ્યા છો. વન ઇઝ ધ સ્પેરો એન્ડ વન ઇઝ ધ પેરટ. આપણા પેરેગ્રાફમાંનું પહેલું સેન્ટેન્સ, અ સ્પેરો એન્ડ અ પેરટ વર ગુડ ફ્રેન્ડ્સ. જો મિત્રતા લાગી રહી છે ને બંને વચ્ચે. હવે જોઈએ આ સ્પેરો અને પેરટ એકબીજા સાથે શી વાતચીત કરી રહ્યા છે. સ્પેરો પેરટને પૂછે છે, હેલો પેરટ, હાવ આર યુ? પેરટ શું જવાબ આવશે? પેરટ કહેશે, હાય સ્પેરો, આઈ એમ ફાઇન. સ્પેરો, યુ આર માય ફ્રેન્ડ. સમજાઈ ગયું ને? આપણા પેરેગ્રાફમાંનું બીજું વાક્ય, એવરી ડે ધે ટોક્ડ વિથ ઈચ અધર. બંને જણા એકબીજા સાથે વાતો કેમ કરતા હશે? કારણ કે બંને તો એકબીજાના પાક્કા મિત્રો છે. તમે પણ તમારા મિત્ર સાથે દરરોજ વાતચીત કરો છો ને, એમ જ આ સ્પેરો અને પેરટ પણ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. જો અહીંયા એક્શન વર્ડ કયું આવ્યું? ટોક્ડ. ટોક એ એક્શન સૂચવતો શબ્દ છે અને ટોક્ડ જે બતાવ્યું છે એ સૂચવે છે કે આ ક્રિયા તો એમણે ગઈકાલે કરી હતી. ઓ, પેરટ અને સ્પેરો બંને તો ફ્રેન્ડ છે, પરંતુ હવે જુઓ આ પેરટ ક્યાં છે? ધ પેરટ ઇઝ ઇન ધ કેજ. આ પેરટને કેજમાં કોણે મૂક્યો? પારુલે મૂક્યો. આ છે પારુલ, તમારા જેવી જ એક નાની છોકરી કે જેણે આ પેરટને પોતાનું પેટ બનાવ્યો છે. પારુલ શું કહી રહી છે? માય પેરટ, સ્વીટ પેરટ, એવું કહી રહી છે. આના પરથી આપણને આપણા પેરેગ્રાફમાંનું નેક્સ્ટ સેન્ટેન્સ સમજાઈ જાય છે. કયું છે આ નેક્સ્ટ સેન્ટેન્સ? બટ ધ પેરટ lived in a cage in Parul's house. Parrot, cage and Parul's house. આ ત્રણેય શબ્દો તો અગત્યના છે જ, પરંતુ આમાં એક્શન સૂચવતો શબ્દ કયો છે? lived. પેરટ ક્યાં છે? કેજમાં. ધ પેરટ lived in a cage. વાર્તામાં હવે થોડા આગળ વધીએ. પેરટ તો કેજમાં છે, પરંતુ સ્પેરો જુઓ, સ્પેરો કેજમાં નથી. એ ખુલ્લા વાતાવરણમાં છે. એને કોઈ બંધન નથી. પેરોટને કોઈએ કેજમાં પૂર્યો છે, સ્પેરોને કોઈએ કેજમાં મૂકી નથી. એટલે કે ધ સ્પેરો lived in the tree. આગલા વાક્યમાં
એક શબ્દ હતો. એ શબ્દ અહીંયા પણ રિપીટ થાય છે અને એ શબ્દ એક્શન સૂચવતો શબ્દ છે, એટલે કે એક્શન વર્ડ છે. એ શબ્દ કયો છે? શોધી કાઢો. આ શબ્દ છે lived. વેરી ગુડ. ચાલો આગળ વધીએ. જુઓ, બંને ફ્રેન્ડ્સ છે, પરંતુ બંને વચ્ચે શું તફાવત છે? The parrot lived in the cage and the sparrow lived in the tree. Lived. Where do you live? હા, તમે જ કહ્યું હશે કે I live in my house, પરંતુ આ તો તમે દરરોજ તમારા ઘરમાં રહો છો એને સૂચવતું વાક્ય છે. પરંતુ ગઈકાલે તમે ક્યાંક રહ્યા હોય, કયા હોય, એનું કંઈ કહેવું હોય તો કયો ક્રિયાસૂચક શબ્દ તમારે વાપરવો છે એ તમે તમારા બાજુના મિત્રને અત્યારે જણાવી શકો. આપણે હવે પેરેગ્રાફમાં થોડા આગળ વધીએ. પારુલને તો તમે ઓળખો જ છો. અગાઉ આપણે પારુલને જોઈ. અને આ કેજમાં જે પેરેટ છે એ પારુલનો પેટ છે, એને પણ આપણે મળ્યા છે. જુઓ, પારુલ શું કરતી હતી? પારુલ gave the parrot good food. જોઈ રહ્યા છો ને તમે ચિત્રમાં? પારુલ દરરોજ પેરેટને કંઈક આપે છે. ગઈકાલે પણ પારુલ gave the parrot good food. હવે